નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે મંગળવાર છે. મંગળવાર એ હનુમાનજીનો વાર કહેવાય છે. હનુમાનજી એ તમે જોશો કે હનુમાનજી એ અતિ બળવાન બતાવ્યા છે. એવું કહેવાય છે કે હનુમાનજી ક્યારેય પોતાના જીવનમાં કોઈની સામે હાર્યા નથી અને એટલે જ બળ બુદ્ધિના દેવતા તેઓ કહેવાય છે. પરંતુ શું તમને એ વાત ખબર છે કે હનુમાનજીના 3 પિતા હતા? કદાચ ખબર હશે. અને કેમ 3 પિતા હતા, તેની પાછળનું શું કારણ છે, આ બધી જ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે વાત કરવાના છે હનુમાનજી વિશે. હનુમાનજી વિશે તો ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પરંતુ પ્રશ્ન એવું થાય કે હનુમાનજીના 3 પિતા, એક તો વાયુપુત્ર કહેવાય છે, શિવજીનો રુદ્ર અવતાર 11મો અંશ કહેવાય છે, અને સાથે જ કેસરી નંદન. કઈ કઈ કથા જોડાયેલી છે આની પાછળ? પહેલા તો હનુમાનનો મતલબ છે ને એ જાણવો ખૂબ જરૂરી છે. માનને જે હણનાર છે એનું નામ છે હનુમાન. ઓકે. જે માનને હણે છે, જે ભગવાન હનુમાનજી વિશે એવું કહેવાય છે કે જેને રામને પણ ઋણી રાખ્યા. રામ ભગવાને એવું કીધું કે હનુમાનજી, તમે જે આજે આ સંજીવની લઈને આવ્યા ને, એ સંજીવનીથી મારા ભાઈ લક્ષ્મણને આજે તમે સજીવન કર્યા, અને આજે હું તમારો ઋણી રહી ગયો છું. હું તમારું ઋણે ચૂકવી શકું એમ છું જ નહીં. હું તમારા ઋણની અંદર આજે રહી જવાનું છું. એટલે તમે મારા ઈષ્ટ તરીકે, રામજી જેને ઈષ્ટ તરીકે માને છે એવા શિવજીના અંશ છો, અને હું આજે, તમે ભલે મારી ભક્તિ કરો છો, અનન્ય ભક્તિ. શિવજી કોની ભક્તિ કરે છે? પદ્માસન લગાવી શિવજી આંખો બંધ કરીને કયા દેવનું ભજન કરે છે? તો રામનું ભજન કરે છે. અને રામજી કોની ભક્તિ કરે છે? તો કે શિવજીની ભક્તિ કરે છે. લંકા ઉપર ચડાઈ કરતા પહેલા રામેશ્વરની સ્થાપના કરી છે. નિત્ય શિવજીની આરાધના કરનાર છે. રામાયણની અંદર પહેલા રામચરિત્ર પછી આવે છે. પહેલા શિવ વિવાહ સુધીની શિવજીની કથા છે. રામચરિત્ર રામ જન્મની કથા પછી છે. પહેલા શિવ વિવાહની કથા છે. એટલે પહેલા ઈષ્ટની કથા છે. એટલે તમે મારા ઈષ્ટ સ્વરૂપ છો. આવા હનુમાનજી મહારાજ 3 પિતા એમના બતાવ્યા છે. પવનપુત્ર, આપણે કહીએ છીએ પવનપુત્ર હનુમાનજી મહારાજ કી જય, એ પવનપુત્ર. બીજા કેસરી, જેના પત્ની અંજની છે, અંજનીના પુત્ર કેસરી નંદન કહેવાયા. અને શંકર સુવન, કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. એની અંદર 2 ગુણ રહેલા છે, અતુલિત બલધામમ અને બુદ્ધિમતામ વરિષ્ઠમ. આવા હનુમાનજી મહારાજને જ્યારે શિવજીએ વિષ્ણુપાન કર્યું, અમૃતનું પાન કર્યું, દેવતાઓએ શિવજીએ વિષ્ણુપાન કર્યું, અને શિવજીએ વિષ્ણુપાન કર્યું એટલે એમના શરીર ઉપર ઝેર છે, ઝેરની અસર તો બતાવે જ ને. જુલાબની ગોળી ખાઈએ, સમય થાય, જાણી જોઈને ખાધી હોય કે અજાણતા ખાધી હોય, એની અસર તો થાય જ ને. એટલે શિવજીએ જ્યારે વિષ્ણુપાન કર્યું અને એમના શરીર ઉપર જ્યારે ગરમી, અસહ્ય ગરમી જ્યારે ઉત્પન્ન થઈ, ભગવાન શિવે કંઠની અંદર, જાણો છો આપ, જ્યારે સમુદ્રનું મંથન કર્યું, એક બાજુ દેવતા હતા, બીજી બાજુ દાનવો હતા, મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો હતો, અને જ્યારે સમુદ્રનો મંથન રવૈયાને હલાવવાનું ચાલુ કર્યો એટલે કાલકૂટ નામનું વિષ ઉત્પન્ન થયું. અમૃતને લેવા તો સૌ કોઈ તૈયાર થાય, પણ ઝેરને લેવા કોઈ તૈયાર થાય? ભગવાન શિવજીની પાસે ગયા અને ભગવાન શિવજીએ વિષ્ણુ પાન કર્યું. વિષ્ણુ પાન કર્યા પછી મનથી વિચાર કર્યો કે હૃદયમાં રામ રહે છે, જો નીચે ઉતારીશ તો રામનું અસ્તિત્વ નહીં રહે, અને ઉપર ગંગાજી રહે છે, એટલે ગંગાજી ભસ્મીભૂત થઈ જશે. એટલે ભગવાન શિવજીએ પોતાના કંઠની અંદર એ વિષને ગ્રહણ કર્યું, એટલે ભગવાનનું નામ પડ્યું છે નીલકંઠ. વિષ્ણુપાન કરી ભગવાન શિવજી શરીરમાં ગરમી ઉત્પન્ન થવાને કારણે હિમાલય બાજુ ગયા છે. શાંત થઈ અને હિમાલયની ગોદમાળાની અંદર બિરાજમાન થઈ ગયા છે. આ બાજુ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું, દેવતાઓને અમૃત પાઈ દીધું. જ્યારે બધું શાંત થઈ ગયું, ભગવાન શિવજીને ખબર પડી કે વિષ્ણુ ભગવાને આવું મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું, અને જેથી એમને અસુરોને તો શું, દેવતાઓને મોહિત કર્યા હતા. એટલે વિષ્ણુ ભગવાનને કહે છે કે આપ પણ આપનું મોહિની સ્વરૂપ ધારણ કરો. અને ભગવાનને જ્યારે વિષ્ણુ ભગવાને મોહિનીના સ્વરૂપને ભગવાન શિવને બતાવ્યા, એટલે ભગવાન શિવજીનું જે શક્તિ હતી
એ શક્તિ આ સંસારની અંદર વિસ્ખલન થઈ છે. બીજી કથા એવી છે કે જ્યારે પાર્વતીજીની જોડે વિહાર કરતા હોય છે, દેવતાઓ ત્યાં આવે છે કે ત્યારે ભગવાન શિવજીની જે શક્તિ હોય છે વિસ્કલિત થઈ જાય છે અને સંસારની અંદર એ આવે છે ને એને ઝીલે એવી કોઈ તાકાત નથી. માટે સર્વ દેવતાઓ વાયુદેવને પ્રાર્થના કરે છે અને વાયુદેવ એ શક્તિ લઈ અને જે અંજની ભગવાનનું ભજન કરી રહ્યા હોય છે, ભગવાનનું સ્મરણ કરી રહ્યા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, શિવજીની આરાધ્ય કરતા હોય છે અને શિવજીની પાસે એમને વરદાન લીધું છે કે મને તમારા જેવા પુત્રની પ્રાપ્તિ થાય. શિવજી કહે છે મારા જેવો મારે બીજો ક્યાં શોધવો, મારા જેવો સંસારની અંદર મારે ક્યાંથી લાવવો, એટલે હું વરદાન આપું છું કે હું જ તમારા ત્યાં પુત્ર બનીને જન્મ લઈશ. હવે રામજીનો જન્મ થવાનો છે ત્રેતા યુગની અંદર, એટલે ભગવાન શિવજીએ વિચાર કર્યો છે કે રામ જન્મની અંદર મારે રામની સેવા કરવી જરૂરી છે. મારે રામની, મારા ઈષ્ટ તરીકે હું જેની ભજન કરું છું, હું જેનું ભજન ભક્તિ કરું છું, એમની સેવા માટે મારે આ સંસારમાં આવવું જરૂરી છે. એટલે ભગવાન શિવજીએ પોતાની શક્તિને વિસ્કલિત કરી. પવનદેવે એ શક્તિને ગ્રહણ લીધી છે પણ પવનદેવથી સહન ન થઈ. આ બાજુ અંજની માં છે એ ભગવાનનું આરાધ્ય જ કરી રહ્યા છે, એમને વરદાન લીધેલું છે અને અંજની દેવીને એ સમર્પિત કરે છે. જ્યાં અંજની દેવીને આ શક્તિ સમર્પિત થઈ એટલે અંજની દેવી સભાન થયા છે, હાથની અંદર જળ લઈ અને કહે છે કે મને આ કોને આપ્યું છે, નહીતર હું એને શ્રાપ આપીશ, મને કોને સ્પર્શ થયો. અને ત્યારે પવનદેવ ત્યાં પ્રસન્ન થયા, કેસરી અને અંજનીને આશીર્વાદ આપ્યા. તમે જે કંઈ વરદાન માંગ્યું હતું એ વરદાન સ્વરૂપે જ મને આદેશ થયો એટલે હું આ શક્તિને લઈ, ભગવાન શિવજીની શક્તિને લઈને તમને અર્પિત કરું છું. એટલે 3 જણ દ્વારા અંજનીના ગર્ભની અંદર એમને એ શિવજીની શક્તિ રહી એટલે પવનપુત્ર કહેવાયા છે. શંકરજીનો અંશ છે એટલે શંકર સુવન કહેવાયા છે. કેસરીના નંદન તરીકે જેની ગણના છે અને પવનદેવ આપીને ગયા એટલે પવનપુત્ર એ કહેવાયા છે. એટલે 3 પિતા શંકર, સુવન, કેસરી, નંદન, પવનપુત્ર હનુમાનજી મહારાજ, એમની આપણે આરાધના, એમની વાતો, એમની ભક્તિ અને એની અનન્ય શક્તિની વાતો આ કરવાની. સ્નેહલભાઈ, બલ બુદ્ધિના દેવતા કહેવાય છે, બળ અને બુદ્ધિ બંને હનુમાનજી પાસે છે ને એવું પણ સાંભળ્યું છે કે હનુમાનજી એટલા સામર્થ્યવાન હતા, એમનામાં એટલી શક્તિ હતી કે કદાચ રાવણને પોતે એકલા હરાવી શકતા હતા. હનુમાનજી મહારાજની અંદર જે બળની ગણના બતાવી છે એ બળ કોઈનાથી ગણી ન શકાય ને એવું બળ બતાવ્યું છે. શું કીધું છે? અતુલિત બલધામમ. જે બળને કોઈની સાથે તુલના કરી જ ન શકાય એવું અતુલિત બળ બતાવ્યું છે. સંસારની અંદર ક્યાંય એનાથી વિશેષ કોઈ બળવાન બતાયા જ નથી. જે બળનું કોઈ ધામ જ નથી, જેની સામે કોઈની સામે તુલના જેની સામે કરી જ ન શકાય, આવા અતુલિત બલધામમ. અને બુદ્ધિમ મતામ વરિષ્ઠમ, બુદ્ધિઓમાં જે અગ્ર બતાવ્યા છે. એક પ્રસંગ મને આ બુદ્ધિ અગ્રમ વરિષ્ઠમની એક પ્રસંગ ખૂબ યાદ આવે છે અને વારંવાર હું મારા જે ભક્તો છે એને વારંવાર આ પ્રસંગ કહેતો હોઉં છું. હનુમાનજી મહારાજને જ્યારે ભગવાને કીધું કે હનુમાનજી મહારાજ તમે સીતા શોધીને લઈને આવો. સીતા શોધી, ક્યાં સીતાજી ક્યાં બિરાજમાન છે? હનુમાનજી કહે છે તમે કહેતા હોય તો હું લઈને જાઉં, શોધીને શું કામ આવું? કે નહીં, તમે ક્યાં સીતાજી રહ્યા છે એના સમાચાર લઈને આવો અને પછી આપણે બધા જઈ અને રાવણના સિકંજામાંથી આ સીતાજીને પાછા લઈ આવીશું. પણ એક કામ કરો હનુમાનજી મહારાજ, તમે જશો ને તો કદાચ સીતાજી માયાથી, મોહથી, જે રાવણના અને રાક્ષસોના માયા અને મોહથી જે ગભરાયેલા છે, કદાચ તમે મારા દૂત છો એમ માનવા સ્વીકાર ન કરે તો મારી આ મુદ્રિકા છે, આ મુદ્રિકા તમે લેતા જાઓ અને સીતાજીને એમ કહેજો સત્ય શપથ કરુણા નિધાન કી. જ્યારે હું સીતાજી એકાંતમાં હોઈએ ને ત્યારે સીતાજી મને હુલામણા નામથી, પ્રેમ ભરેલા નામથી કરુણા નિધાન કહીને બોલાવતા હતા. આ 2 વસ્તુ છે એ સીતાજીને તમે કહેશો ને એટલે સીતાજી માનવા તૈયાર થઈ જશે. હનુમાનજી મહારાજે તો વીંટી લીધી છે. આ બાજુ અંગદ કહે છે હું જઈ શકું પણ પાછો ના આવી શકું. જાંબુવંત કે હું ઘરડો થઈ ગયો છું, હું હવે દરિયો ઉલ્લંઘી ન શકું. ખબર પડી, સંપાતિએ જણાવ્યું કે સામે
લંકાની અંદર અશોક વાટિકામાં સીતાજી બિરાજમાન છે અને સીતાજીને સમાચાર, સીતાજીને મળીને પાછું કોણ આવે? બધા અસમર્થ દેખાયા અને હનુમાનજી મહારાજ એક મોટી શિલા ઉપર બિરાજમાન છે અને હનુમાનજી મહારાજને શ્રાપ છે કે જ્યાં સુધી હનુમાનજી મહારાજને એમની શક્તિનું જ્ઞાન ન કરાવવામાં આવે, એમને શક્તિ યાદ ન કરાવવામાં આવે, ત્યાં સુધી હનુમાનજી મહારાજ એ શક્તિથી કાર્ય કરી નથી શકતા. એટલે કહી રીછપતિ સુનું હનુમાના, કાચુપ સાધુ રહેવું બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કौन सो काज कठिन जग माही, जो नहीं હોય तात तुम पाही. કિષ્કિંધા કાંડની અંદરની આ બધી હનુમાનજી મહારાજને રીછપતિ જાંબુવંત જે છે એ રીછપતિ જાંબુવંતજી એમને એમની બુદ્ધિ યાદ કરાવે છે, એમની શક્તિ યાદ કરાવે છે. એટલે શક્તિ યાદ કરે છે હનુમાનજી મહારાજ અને પર્વત આકાર બને છે. પણ એમને યાદ આવે છે કે હું આ રાક્ષસોના પ્રદેશમાં જઈ રહ્યો છું, આ મુદ્રિકા છે હું હાથમાં રાખીશ અને ક્યાંક ને ક્યાંક મારે કોકની પાસે યુદ્ધ થશે, ઝઘડવાનું થશે. રાક્ષસોનો સ્વભાવ એક તો અસુરી છે અને મારો મરકટ જીવન છે મારું, એટલે મારે ક્યાંક ને ક્યાંક યુદ્ધ થવાનું. આ મુદ્રિકા છે, આ મુદ્રિકા રાખું તો રાખું ક્યાં? એ વખતે તો કઈ 6 પોકેટ હતા નહીં, ગજવામાં ગાલી દઈએ. કચ્છો પહેર્યો છે, કચ્છાની અંદર ભરાવું અને ક્યાંક પડી ગઈ તો. એટલે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આપણે આ મુદ્રિકા ક્યાં રાખવી. મનમાં થયું કે આ મુદ્રિકા પહેરી લઉં, પણ ભગવાને પહેરવા નથી આપી, ભગવાને કેવલ સીતાજીને આપવા આપેલી છે. જો આ મુદ્રિકા પહેરું તો મર્યાદાનું ઉલ્લંઘન થાય અને મારા તો પ્રભુ મારા ઈષ્ટ છે, હું જેને ભજું છું એ તો મર્યાદા પુરુષોત્તમ છે, મર્યાદાનું ઉલ્લંઘન કેવી રીતે થાય? એટલે હનુમાનજી મહારાજે વિચાર કર્યો આ મુદ્રિકાને રાખું તો રાખું ક્યાં? પણ આ તો બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિઓમાં શ્રેષ્ઠ છે. એમને વિચાર્યું કે આપણે જઈશું, બોલવાથી વધારે બાજી બગડી જતી હોય છે. આજકાલ મિત્રો જેની સાથે તમે બોલો છો, જેની સાથે વાદ વિવાદ થાય છે, ત્યાંથી જ ઝઘડા થાય છે. એટલે આ ઝઘડાની અંદર વાદ વિવાદ કરવો ના થાય એટલે એમને શું કર્યું, એ વીંટી છે ને મુદ્રિકા લઈને પોતાના મોઢામાં મૂકી દીધી. સ્ત્રીઓ મિત્રો માથાના ચોટલાથી લઈને પગની આંગળી સુધી અલંકાર ધારણ કરે. મનુષ્ય એમના જીવનમાં બધે અલંકાર ધારણ કરે છે, પણ એક શરીરનું એક અંગ એવું છે કે જેને અલંકારની ખૂબ જરૂર છે, એની ઉપર લગભગ કોઈ અલંકાર ધારણ નથી કરતું. કયું? કે જીભ. અહીંયા આંખે કડીઓ પહેરે છે, નાકની અંદર કડીઓ પહેરે છે, જુદા જુદા અંગોની ઉપર એટલા બધા વસ્ત્ર અને અલંકારો આ કલિકાલની અંદર જોઈએ છે. જીભ ઉપર કોઈ ઘરેણું પહેરે છે? એ જીભને ઘરેણાની જરૂર છે. કયું ઘરેણું? ભગવાને આપ્યું હતું રામ નામ, મુદ્રિકાની ઉપર લખ્યું હતું રામ. એ ઘરેણું ભગવાને હનુમાનજીએ મોઢામાં મૂક્યું અને મોઢામાં કયો ઘરેણાની જરૂર છે? જીભને રામ નામના ઘરેણાની. એટલે હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? પ્રભુ મુદ્રિકા મેલી મુખવાહી, જલ્દી લાદી ગઈ અચરજ નાહી. અને ભગવાન છે ને હનુમાનજી મહારાજે સમજાયું છે કે આ જીવનની અંદર રામ નામ કી ઔષધિ જો ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, સકલ રોગ ટળી જાય. હનુમાનજી મહારાજે બુદ્ધિથી આજ સમજાયું છે કે જે રામ નામની ઔષધિને ગ્રહણ કરે છે એના જીવનની અંદર બીજી કોઈ ઔષધિની જરૂર છે જ નહીં. આવા બુદ્ધિશાળી હનુમાનજી મહારાજના ગુણોને કૃષ્ણાબેન જેટલા ગઈએ ને એટલું ઓછા છે. જી જી, ચોક્કસ. સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.